વિજયનગર તાલુકાનું એક એવું નાનકડું ફૌજી ગામ, ત્યાં દેશભક્તિની વાતો નથી થતી પરંતુ દેશ સેવા પણ જોવા મળે છે. આ કહાની બધાને સાંભળવા જેવી છે. હું વાત કરું છું વિજયનગરના કુડિયાવાડા ગામની. ત્યાં 1200 જેવા નિવૃત્ત ફૌજીઓ પણ છે અને 800 જેવા એક્ટિવ ફૌજીઓ પણ છે જે દેશ સેવા બજાવી રહેલા છે. અને હું મારા નાનકડા વણધોલ ગામની વાત કરું તો એમાં પણ 50 જેવા ફૌજીઓ એક્ટિવ છે અને 30 જેવા એક્સ સર્વિસમેન પણ છે. એમાં પણ 20 તો સિર્ફ આર્મીના જવાનો છે જે એક્ટિવ છે અને 20 જેવા એક્સ સર્વિસમેન આર્મીના છે. એમાં પણ સુબેદાર મેજર જેવી પોસ્ટ પર પણ ફૌજીઓ સેવા બજાવી રહેલા છે. અને આપણા આ જ એરિયામાં કારગિલના વીર જવાનો છે, વીર નારીઓ પણ છે ને એના પછી ઘણા બધા શહીદ જવાનો પણ છે જેને દેશ સેવા કરતા કરતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપેલું છે. આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ અને કુરબાનીને આપણે હંમેશા યાદ રાખવી જોઈએ. વિજયનગર અને ભિલોડા તાલુકામાં આટલા બધા ફૌજીઓ, શહીદો, વીર નારીઓ, કારગિલના જવાનો હોવા છતાં પણ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બિલકુલ નથી, કેન્ટીનની સુવિધા નથી, મેડિકલની સુવિધા નથી. એના માટે અમદાવાદ જવું પડે. તમે વિચારો, નાનો મોટો પ્રોબ્લેમ માટે, નાનો મોટો સામાન લેવા માટે અમદાવાદ કોણ જાય? સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે આપણે આ લોકલ એરિયામાં સુવિધાઓ હોય તો જવાનો માટે અને જવાનોના પરિવાર માટે ખૂબ જ સારું છે.